હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં 30 પ્રશ્નો જોયા હતા. આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 31. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? પ્રક્રિયા આપી છે, જાણીતી જ છે આમ તો. C6H5NH2 પ્રાથમિક એમાઇન, CHCl3 ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. આ ઉમેરીને થોડું ગરમ કરો. આલ્કાઇલ આઇસોસાયનાઇડની ઝેરી અને ખરાબ વાસ આવે. C6H5NC, 3KCl 3H2. આ કાર્બાઇલેમાઇન સંયોજન બન્યું. કાર્બાઇલેમાઇન કસોટી છે અથવા પ્રક્રિયા? એ જવાબ. આ પ્રક્રિયા કાર્બાઇલેમાઇન છે અથવા કસોટી કાર્બાઇલેમાઇન. બરાબર, એ જવાબ. 32. આ પ્રક્રિયામાં ઝેડ કયો છે? પ્રક્રિયા પૂરી કરવાની છે. CH3CONH2 એમાઇડ. આની પ્રક્રિયા સોડિયમ અને આલ્કોહોલ, આની સાથે કરવાની છે. સોડિયમ અને આલ્કોહોલનું મિશ્રણ આપણને ખબર છે, આ રિડક્શન કરતા મિશ્રણ છે. RONA બને, સોડિયમ આલ્કોક્સાઇડ. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, આનું રિડક્શન કરે. O કાઢીને 2 હાઇડ્રોજન પ્રોવાઈડ કરે. CH3CH2NH2, જે O કાઢ્યો એને 2 હાઇડ્રોજન આપે, તો ઇથાઇલ એમાઇન અને પાણી બને. તો આ આપણો ઝેડ રહેશે, ઇથાઇલ એમાઇન. એ જવાબ. બરાબર. આ મિશ્રણ ROHની આની હારે કોઈ પ્રક્રિયા ન થાય એમ નથી લખવાનું. પહેલાં આ બેની જ થઈ જશે. હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય, એ આનું રિડક્શન કરે છે. પ્રક્રિયા એ પ્રમાણે વિચારવાની છે. ચાલો પછી 33. ખાલી જગ્યાની ક્લોરોફોર્મ અને બેઝ સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ આઇસોસાયનાઇડ મળે છે. ક્લોરોફોર્મ અને બેઝ આર્યો એનિલિન. આ ક્લોરોફોર્મ અને આ બેઝ એની સાથે પ્રક્રિયા કરતાં શું મળે? ફિનાઇલ આઇસોસાયનાઇડ. આ મેળો તો અહીંયા આ પદાર્થ આવે. આ પદાર્થ એનિલિન છે. જો એ જવાબ. એનિલિન છે, એ જવાબ. રેડી? ચોત્રીસ. એરોમેટિક પ્રાથમિક એમાઇનની ઠંડા HNO2 સાથે પ્રક્રિયા કરતા નિપજ કઈ મળે? એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે એનિલિન ચાલે. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. કોની સાથે? HNO2. તો શું કહેવાય પ્રક્રિયાનું નામ? ડાયએઝોટાઇઝેશન. અને નિપજ શું મળે? ડાયએઝોનિયમ ક્ષાર. આ પ્રક્રિયાનું નામ છે ડાયએઝોટાઇઝેશન અને નિપજ છે ડાયએઝોનિયમ ક્ષાર. ડી જવાબ. 34 નો જવાબ ડી. પરફેક્ટ. ચાલો ત્યાર પછી 35. કયું સંયોજન વધુ બેઝિક છે? પેલું એમોનિયા, બીજું એનિલિન, ત્રીજું મિથાઇલ એમાઇન, ચોથું એન મિથાઇલ એનિલિન. આ સૌથી વધુ બેઝિક. એનું કારણ છે એમોનિયા આ જેટલા સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરે ને એટલી વધુ બેઝિકતા કહેવાય. આ બેમાં દાનમાં પ્રોબ્લેમ રહે. શું રહે? બેન્ઝીનની અંદર આ ફ્રી ઇલેક્ટ્રોન ફરવા માટે આવે.
સંસ્પદન દરમિયાન. તો રોટેટેશન થાય એટલે અહીંયા નાઇટ્રોજન ઉપર સતત અવેલેબલ રહી શકતા નથી, દાન માટે સતત રેડી નહીં. એટલે આ બે કરતાં વધુ બેઝિક એમોનિયા થાય. પછી વાત આવે એમોનિયા અને આમાં. તો આ છે ને CH3 એ ઇલેક્ટ્રોન દાતા છે, એની આઈ અસર કેવી હોય? પ્લસ આઈ અસર હોય. ઇલેક્ટ્રોન દાતા છે અને એ ઇલેક્ટ્રોન દાતા હોય તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આ સહેલાઈથી દાન કરી શકે. આમાં એવું કોઈ પરિબળ આને મદદ કરતા પરિબળ નથી. અહીંયા મદદ કરતા પરિબળ હોવાથી આ વધુ સહેલાઈથી દાન કરે, વધુ પ્રબળ બેઝિક છે. એટલે મિથાઇલ એમાઇન જવાબ સી. 36. પ્લેટિનમની હાજરીમાં નાઇટ્રોબેન્ઝીનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે? નાઇટ્રોબેન્ઝીન આ બે ઓક્સિજન નીકળી જાય પાણી બનીને અને બે હાઇડ્રોજન આને મળે તો આ બની જાય. જો એનિલિન, સી જવાબ. 36માં એનિલિન બને, સી જવાબ. રેડી. ત્યાર પછી 37. એક પ્રક્રિયા આપી છે એમાં નિપજ, એ નિપજ કઈ છે એ કહેવાનું છે. CuCN તો આ N2 નીકળી જાય ને સાઈનો જોડાઈ જાય, સાઈનો ગ્રુપ એટેચમેન્ટ આવે, સાઈનો બેન્ઝીન થાય. તો CH3 છે, સાઈનો ટોલ્યુઇન, અહીં તો CH3 હતો જ પહેલેથી. ટૂંકમાં N2 નીકળીને સાઈનો જોડાઈ જાય. હવે એ મુજબની નિપજો. બીજું બી સેકન્ડ છે ને એ આન્સર થશે આનો. બરાબર. ચાલો ત્યાર પછી 38. HgCl2ની હાજરીમાં ઇથાઇલ એમાઇનને CS2 સાથે ગરમ કરતા કઈ નિપજ મળી? ઇથાઇલ એમાઇનને CS2 સાથે ગરમ કરવો છે ને, બે હાઇડ્રોજન અને એક S નીકળી જાય, H2S, CS જોડાઈ જાય, CH3 CH2 NCS. તો આપણો જવાબ રહેશે એ. ચાલો ત્યાર પછી 39. ખાલી જગ્યાની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરતા ફિનોલ મળે. ફિનોલ યસ, તો પછી એનિલિન હોય. જો આ એનિલિન કોની સાથે પ્રક્રિયા છે?
NaNO2 અને HCl સાથે માઇનસ NaCl, એક NaCl નીકળી ગયું અને બે પાણી નીકળી જાય, NaCl અને પાણી ઉમેરો HCl. જો કે અહીંયા બે પાણીના અણુ નીકળે જ છે, બહારથી ન ઉમેરો તોય ચાલશે. N2 જળ વિભાજન થઈ જાય ને ફિનોલ બની જાય. લો, તો આપણો જવાબ રહેશે કયો થશે? ડી, એનિલિન. ડી, એનિલિન જવાબ. જો અત્યારે આ પ્રશ્નોના જવાબ સરળ પડે, કારણ કે ચેપ્ટર જેનું ચાલુ હોય ને એટલે આપણને ખબર હોય કે આમાં એના લગતું જ આવતું હોઈ શકે. પણ જ્યારે એક્ઝામમાં MCQ પૂછે ત્યારે તમને એવું કીધું નથી ને કે આ ચેપ્ટરનો MCQ છે, એટલે વિચારીને જ જવાબ બનાવો. સીધો સિલેક્શન ઉપર જવું એના કરતાં પહેલાં વિચારો કે આમાં શું હોઈ શકે. 40. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં નિપજ RCONH2 મળે છે? એમાઇડ મળતો હોય એવું જોઈએ. પહેલું છે સાયનાઇડ, એનું જળ વિભાજન કર્યું છે. સાયનાઇડનું જળ વિભાજન કરો તો RCOOH મળે. જોકે એમાં RCONH2 નહીં ચાન્સ છે, એવું નથી. પછી RCOONH4, ગરમ કરો, પાણી દૂર થાય ને RCONH2 બની જાય. પહેલામાં તો એમાઇડ બની શકે છે CONH2, પણ મોટાભાગે પ્રેક્ટિકલી તો છેલ્લી નિપજ જ હાથમાં આવે એટલે RCOOH ગણાય નિપજ. આપણે આના પહેલાં ઘણી બધી પ્રક્રિયાઓમાં સાયનાઇડના જળ વિભાજનથી COOH બનાવ્યો છે, સીધો એ જ હાથમાં આવે. સ્પેસિફિકલી બીજું કોઈ જો સેટ ન થતું હોય, બીજા એકમાં એમાઇડ ના બનતો હોત તો કદાચ એ પહેલું લઈ લેત, કારણ કે એમાં પહેલાં CONH2 બને છે પણ પછી તરત રૂપાંતરણ થઈ જાય એસિડમાં, એટલે કોઈ ન હોત તો કદાચ એનો વારો આવે. આપણે છે ને જવાબ મોસ્ટ એપ્રોપ્રિએટ શોધવાનો છે. આઈપાઈમાં એપ્રોપ્રિએટ એ નથી થતો, બીમાં બની શકે છે. જો RCOONH4, આ જ પદ્ધતિ છે એમાઇડ બનાવવાની. ગરમ કરો એટલે H2O દૂર થઈ જાય, RCONH2 બની જાય. પછી સી શું છે? RCOCl ને એમોનિયા, એસિડ ક્લોરાઇડ. હવે આ પણ ખૂબ સક્રિય પ્રક્રિયક છે એસિડ ક્લોરાઇડ. આ Cl ને H દૂર થાય, RCONH2. આ બેમાં બહુ સરળતાથી એમાઇડ બને છે, એટલે એનો તો કોઈ ક્લાસ નથી, પણ બી અને સી જવાબ હોઈ શકે. ચોથું છે એનહાઇડ્રાઇટ. આ પહેલાં જેવો જ ગોટાળો થશે. જો આ એસિડ એનહાઇડ્રાઇડ છે અને આ એમોનિયા. એમોનિયાની વાસ્તવમાં અહીંયા બે અણુ સાથે પ્રક્રિયા થવી જોઈએ. RCOONH4 બનવો જોઈએ, બરાબર. પણ જો RCOONH4 બને તો RCONH2 બને, પણ એ બહુ અલ્પ પ્રમાણમાં એવી પ્રક્રિયા આની સાથે થશે, કારણ કે આ તો સક્રિય પ્રક્રિયક હતો, આ કંઈ સક્રિય નથી. આ પ્રક્રિયા બહુ ધીમી થાય છે. નિપજ ભલે RCONH2 કદાચ એ મળે તો પણ ઓછી મળશે ને બહુ ધીમે મળશે. આ બેમાં એકદમ ઇઝીલી મળે છે તો જવાબ આ બે આવશે. જો આ કેવો પ્રશ્ન વિચિત્ર છે, 4/4માં RCONH2 તો બને છે, છતાંય પૂછ્યું એવું કયામાં બને છે? બેમાં ધીમું મળે છે અથવા નિપજ કલેક્ટ કરવી શક્ય નથી બનતી, એટલે આપણે જવાબ નથી સિલેક્ટ કરી શકતા. બી અથવા સી જવાબ એ બેમાં સરખું જ છે, કોઈ પણ સિલેક્ટ કરો, એ બે ચાલશે. એ બી અને સી મોસ્ટ એપ્રોપ્રિએટ જવાબ છે, બરાબર. 41.
570 કેલ્વિન તાપમાને ઝાયલિનમાં Cu2O ની હાજરીમાં ક્લોરોબેન્ઝીનની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે? જોઈ લઈ. ઝાયલિન તો દ્રાવક છે, ક્લોરોબેન્ઝીનની એમોનિયા હારે પ્રક્રિયા થઈ કહેવાય. આમ C6H5Cl ક્લોરોબેન્ઝીન વત્તા એમોનિયા Cu2O ઝાયલિન, આ તો દ્રાવક છે. 570 કેલ્વિન તાપમાન. તો શું બની શકે? એક તો Cu2Cl2, બીજું શું બની શકે? C6H5NH2 અને પાણી, અને બે અણુ વપરાશે. બેમાંથી એક એક હાઇડ્રોજન નીકળ્યા, ઓક્સિજન સાથે પાણી બનાવ્યું. આ બે Cl કોપર અને Cu2Cl2 બનાવીને બાકી ભેગું કરી દો, એનિલિન મળે. બનાવવા માટે ચાલે. ડી જવાબ એનિલિન. કઈ નિપજ મળશે ને એ જ આપણને પૂછ્યું હતું, તો એનિલિન મળે છે. ડી જવાબ. બરાબર. ચલો 42. બેન્ઝીનની સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોબેન્ઝીન બનાવી શકાય છે. આ નાઇટ્રેટિંગ મિશ્રણમાં H2SO4 ખાલી જગ્યા તરીકે વર્તે છે. એસિડ તરીકે H+ દાન કરે. એમાં શું છે? પ્રક્રિયા શું થાય? આ બેન્ઝીન જો સાંદ્ર HO3 અને H2SO4, OH- ને NO2+, H+ ને HSO4-. આ H+ નું દાન કરે, આ OH નું, એટલે પાણી બની જાય. આ NO2 જોડાવા જાય, એના બદલે જે H- આવે, NO2+ ના બદલે H+, યાને આરે જોડાઈ જાય પાછું. એટલે આ તો ઉદ્દીપકનું કામ કરે છે, પણ ઉદ્દીપકે પ્રોવાઈડ શું કર્યું પ્રક્રિયા માટે? H+. એટલે એસિડ તરીકે વર્તો કહેવાય ને. H2SO4 એસિડ તરીકે વર્તે. બી જવાબ. HNO3 એ OH પ્રોવાઈડ કર્યું, એટલે એ બેઝ તરીકે વર્તો. જે પ્રબળ બે એસિડ જ છે, જે વધુ પ્રબળ એસિડ હશે એ જ એસિડ તરીકે વર્તવાનું ને. તો HNO3 કરતાં H2SO4 આમે ખૂબ પ્રબળ એસિડ છે. બી જવાબ. ચલો 43. નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝીન બનવાની પ્રક્રિયામાં કયો તબક્કો વેગ નિર્ણાયક હોય છે? નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝીન બનવાની પ્રક્રિયામાં કયો તબક્કો વેગ નિર્ણાયક હોય છે? ઊંધું છે. નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝીનમાં તો એવું ના થઈ શકે. એટલે પ્રશ્નમાં સુધારો. બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનવાની પ્રક્રિયા. 43માં પ્રશ્નમાં શું કરી નાખો? પ્રશ્નમાં જ સુધારો કરો. બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનવાની પ્રક્રિયામાં કયો તબક્કો વેગ નિર્ણાયક હોય? તો આ NO2નું જોડાણ, આનું નિર્માણ થવું. જેટલી ઝડપી આ બનશે તો એ ઝડપી જોડાઈ શકશે. એટલે આપણે જવાબ NO3 તો ભૂલી જ જાઓ, આમાં ક્યાંય NO3 આવતો જ નથી. આ જ પ્રક્રિયા છે બેન્ઝીનમાંથી અહીંયા નાઇટ્રોબેન્ઝીન બને.
આ NO2 જેટલી ઝડપી બને તો એની હારે જોડાય ને, એટલે બે ઓપ્શન તો NO3 વાળા પહેલાં કાઢી નાખો. હવે NO2નું દૂર થવું કે નિર્માણ થવું મહત્ત્વનું છે. દૂર ક્યાં કરવાનું જ છે, તો જોડવાનું છે આની હારે. આ મુખ્ય અણુ છે, એની નજીક આવે તો નજીક આવ્યો કહેવાય, એનાથી દૂર જાય તો દૂર થયો કહેવાય. પ્રશ્નમાં જ મિસ્ટેક હતી, પણ પ્રશ્નને બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનવાની પ્રક્રિયામાં કયો વેગ નિર્ણાયક છે એમ સમજજો, સુધારી નાખજો તમારા મટીરિયલમાં પણ. ચલો સી જવાબ બરાબર. પછી 44 પ્રક્રિયામાં નિપજ x બરાબર શું છે? હવે પ્રક્રિયા આપી છે જો, C6H5NH2 વત્તા HCl NaNO2 પ્રોડક્ટ X. ચલો X શું છે? HCl ને NaNO2 ડાયઝોટાઇઝેશન કર્યું ને, તો આ શું હોઈ શકે? ડાયઝોનિયમ સોલ્ટ. લો ને, હા હોઈ શકે, આ એનિલિન છે જો, એટલે આપણો જવાબ રહેશે સી, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. સી જવાબ. ચલો ત્યાર પછી વાત કરીશું વધુ પ્રમાણમાં. એક જ મિનિટ, 45 નંબર છે. વધુ પ્રમાણમાં ખનિજ એસિડ સાથે નાઇટ્રસ એસિડ અને ખાલી જગ્યાની પ્રક્રિયા કરતા નિપજ તરીકે ડાયઝોનિયમ ક્ષાર મળે. બરાબર. ખનિજ એસિડ એટલે HCl, જો નાઇટ્રસ એસિડ એટલે HNO2. અને કોની હારે પ્રક્રિયા કરો તો ડાયઝોનિયમ ક્ષાર મળે. એનિલિન હારે. ટૂંકમાં પ્રાથમિક એરોમેટિક એમાઇન. જો એલિફેટિક ન ચાલે, એલિફેટિકમાં તો આલ્કોહોલ બની જાય છે ને. પ્રાથમિક એરોમેટિક એમાઇન, એલિફેટિકવાળા બે ઓપ્શન કાઢી નાખો, પ્રાથમિક ને દ્વિતીયક. વૈધા ડાયઝોનિયમ સોલ્ટ આપણે આવે જ છે પ્રાથમિક એમાઇન. સી જવાબ. પછી 46 આપેલ પ્રક્રિયામાં એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનનું એનિલિનમાં રિડક્શન થાય છે, તો આપેલ પ્રક્રિયામાં રિડક્શન કર્તા તરીકે નીચે પૈકી કોનો ઉપયોગ કરી શકાય? નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન. હાલો એનિલિન પાણી રિડક્શન કરતા કયો હશે? સામાન્ય રીતે આ કેસમાં ટીન અને HCl અથવા લોખંડનો સ્ક્રેપ ભંગાર HCl, આ છે ને એને એમ કહેવું જોઈએ કે ઔદ્યોગિક રીતે કયો વપરાય તો બધા LiAlH4 સારું રિઝલ્ટ આપે, પણ પ્રોબ્લેમ શું છે? એ મોંઘો પડે બધું. ઔદ્યોગિક રીતે આ જ પદ્ધતિ વ્યાજબી છે, એટલે એમ કહેવું જોઈએ કે ઔદ્યોગિક રીતે વાપરવામાં કઈ પદ્ધતિ બેસ્ટ?
તો આ બાકી ચારે ચાર લાગુ પડે છે. એમનેમ તમે એકઈને અલગ પાડી શકશો નહીં. બરાબર. અને લગભગ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, આ પ્રક્રિયા જ ઇન્ડસ્ટ્રી માટેની છે, લેબોરેટરી માટેની છે જ નહીં. લેબમાં આવી પ્રક્રિયાનું આપણે ઓલમોસ્ટ ક્યારેય કામ હોતું જ નથી. વિદ્યાર્થીઓને કદાચ ધ્યાનમાં ન હોય એટલે જ હું કહું છું કે એમને સ્પષ્ટ રીતે પૂછવું જોઈએ કે ઔદ્યોગિક રીતે કઈ પ્રક્રિયા પદ્ધતિ આમાં બેસ્ટ ગણાશે, કયો પ્રક્રિયક વાપરી શકાય. બરાબર છે. એટલે આપણે આનો જવાબ કયો રાખી દઈશું? SN વત્તા HCl. કદાચ Fe આપ્યું હતો, ટૂંકમાં ધાતુને એસિડ લેવાય, એ બેસ્ટ. બરાબર. ચલો બી જવાબ. પછી 47. એનિલિનની 0 સેલ્સિયસ તાપમાને સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ લીધું. સોડિયમ નાઇટ્રાઇટ કીધું ને તો કંઈ ફેર ન પડે, એને લખવાનું છે અહીંયા. એને તો આ બે અણુ લઈ લેવાના. એક અણુ તો NaClમાં વપરાઈ જશે અને નિપજ મળશે ડાયઝોનિયમ સોલ્ટ, ડાયઝોનિયમ ક્ષાર. બી જવાબ. 47મો એટલે આ જ છે. બી જવાબ આવે. જો 47નો જવાબ બી, ડાયઝોનિયમ ક્ષાર. બરાબર. ચલો આગળ વધીશું. sorry 48. CH3NO2 SN વત્તા HCl અને CH3X. આ પ્રક્રિયામાં X શું હોય? NH2. NO2 નું NH2. હમણાં તો આગલી તો પ્રક્રિયા જોઈ. નાઇટ્રોમાંથી એમાઇન સંયોજનોમાં રૂપાંતરણ કરે, ધાતુ અને એસિડનું મિશ્રણ. એ જવાબ. ચલો 49. આપેલ શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં X અને Y અનુક્રમે શું હશે? X અને Y. ચલો પ્રક્રિયા શ્રેણીબદ્ધ રીતે કરતા જઈએ. C6H5NH2 NaNO2 અને HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. C6H5 NaCl. હાલો એટલે આ આપણે X મેળવ, ડાયઝોનિયમ ક્ષાર. X આવો હોય એવા વિકલ્પ પસંદ કરો, બાકીના કેન્સલ આઉટ કરો. વૈધા જ બે, બી અને સી. બી અને સી વૈધા. હવે એમાં જોઈ પછી શું બને છે. આની પ્રક્રિયા કોની હારે કરવાની છે? HNO2 અને પાણી. બરાબર. HNO2 એમને જ ખબર પડી જાય. HCl નીકળી જાય. જો IN2 નીકળી જાય અને NO2 જોડાઈ જાય. C6H5NO2 આવાય નાઇટ્રોબેન્ઝીન. હવે જવાબ મળી જશે. જો એને આ બે આપેલા જ છે પાછા અધૂરામ પૂરું કમ્પ્લીટ કરવા માટે. આ આપણો વાય ને આ એક્સ લઈ લો. જવાબ સી. ઓપ્શન સી આપણો જવાબ રહેશે. ચલો રેડી અને કરેક્ટ. આગળ વધીશું. બરાબર. ત્યાર પછી 50મો. નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા એરોમેટિક નાઇટ્રાઇલ બનાવી શકાતા નથી? બાકીનામાં તો બનતા હશે, કયામાં ન બને એની જ વાત છે ચર્ચા. પહેલામાં જ ન બને. હાલો કન્ફર્મ. શું કામ? જો અહીંયા RCl હોત ને, આર અલ્કાઇલ ગ્રુપ, તો સાઈનો આવી જાય ને Cl નીકળી જાય.
પણ અહીંયા સીએલના આ એની પાસે જે લોન પેર હોય એ અહીંયા સંસ્પદન અનુભવે, અહીંયા અંશતઃ દ્વિબંધનું નિર્માણ થાય, મજબૂતાઈથી જોડાયેલ હોય. સીએલ નીકળીને સાઈનો આ પ્રક્રિયાથી મળશે નહીં. બરાબર. એના માટે એજીસીએન ઉમેરીને ગરમ કરવું પડે. આ પ્રક્રિયા કેસીએનથી ન બને. હા, બીજી પ્રક્રિયા તો સેનમેયરનો ભાગ છે. ArN2+ વત્તા CuCN આમાં બની જશે ArCN. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ બની ગયા. N2 અને Cu+1. પછી ત્રીજું શું છે? ArCONH2 P2O5. આની હારે તમે ગરમ કરો ને P2O5 એટલે પાણી શોષી લે આમાંથી O ને H2. ArCN મળે. નાઇટ્રાઇલ સંયોજન બની ગયું અથવા એરોમેટિક નાઇટ્રાઇલ. પછી ત્રીજું શું છે? સેમ જ છે આમ તો. ArCONH2 અને SOCl2 થાયોનાઇલ. પણ થાયોનાઇલ છે ને એ પાર્ટિસિપેટ કરે, આના જેવું નથી. આ તો પાણી શોષી લીધું એટલે નીકળી ગયું. જ્યારે આ તો ભાગ લેશે પોતે. આમાંથી શું બનવાનું છે? ArCN. આ ઓક્સિજન બે આ SO ને મળે એટલે SO2 અને 2 Cl ને 2 H ભેગા થઈ જાય 2 HCl બને. બરાબર. તો આપણો જવાબ શું રહેશે? ડી, લાસ્ટ વન. ડી એટલે જવાબ નહીં, સોરી, આમાં બને છે એમ. જવાબ પહેલો ARX. આમાં ન બન્યું. એને પૂછ્યું છે એવું કઈ પ્રક્રિયા દ્વારા એરોમેટિક નાઇટ્રાઇલ બનાવી શકાતા નથી, તો આમાં ન બને. બાકીના 3માં બને છે, એમાં બનાવી દીધા. એટલે જવાબ એ. રેડી? આગળ વધીશું.